તો હેલો ગાઈઝ, વેલકમ ટુ સતીશ ભોગીતા વ્લોગ્સ. મહાદેવ હર. આજે સપ્તાહનો વ્લોગમાં બીજો દિવસ અને હું ચોથો દિવસ હતો જ્યાં મારા મામાના દીકરાનું નામકરણ હતું. તો બારોટજી પણ આવેલા, કૃષ્ણ જન્મ પણ થઈ ગયેલો, પણ કૃષ્ણ જન્મમાં હું નહોતો, બહાર આવી ગયેલો હતો હું. તો સોરી અપલોડ નથી કરી શકું એમ, પણ જે પણ હું હાજર હતો એ તમને બતાવ્યું છે. અરે અરે તો ચંદ્રભાગા જય કહે એને કસી ન આવે ખોટ જાણે જાણે નામ લીધે હરે સુખમાં આવે તો નમો બ્રહ્મ શક્તિમાં વિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત વેશે સબરની નમો રાજકા નમ કે ચંદ્ર નમો ગુણરૂપી મહાપ્રાણદાતા નમો જગતપક્ષી પ્રલય દીપદાતા હે નમો દામની તાર તોરા રૂપાડા નમો ગાજતી કાલિકા મે ઘમાડા. દેવાંતી હોય ત્યાં લગીમાં બાળકના ચોપડે નામ લખાય અને નામાકરણ વિધિ એટલે શું? અત્યારે લગી બધા એમ કહે કે આ બાળક શ્રીફળ મૂકાય, સાડી મુકાઈ. હવે આ તમને આ થોડો ટાઈમ છે, વાંધો નહીં ને? ટાઈમ તો હો બધા કરો ને. 8 વાગ્યા સુધી શું તો હરિહર કરવા બોલાવે ને તોય ખ્યાલ રાખવું. આ એ બોલો ઘણી વાર ટાઈમ ઓછો હોય એટલે ના ના ટાઈમ ફૂલ થઈ તો આપણે બોલાવે, એટલે સવાર ના બોલાવે. સદા પેલા સમયે ગૌરી પુત્ર ગણેશ સંભાળ લોક લાભતીએ વિદ્યા. કાલના દિવસમાં આપણે દ્વારકાના દર્શને જશું. બનશે તો નાગેશ્વર બાજુ જશું અને તમને બતાવીશ. થેન્ક યુ.